ઓમ ગંગણપતે નમો નમઃ। નમસ્કાર મિત્રો, સુખકર્તા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે જાણીશું અધિક માસ એટલે કે મલ માસ પુરુષોત્તમ માસ કેવી રીતે બન્યો તે વિશે। તો ચાલો, આ વર્ષે એટલે કે 2026ના વર્ષમાં અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ જ્યેષ્ઠ મહિનામાં 17 મે 2026ના દિવસથી શરૂ થાય છે। જેઠ માસમાં આવે છે એટલે અધિક જ્યેષ્ઠ રવિવારના દિવસથી શરૂ થાય છે। મિત્રો, અધિક માસ હિન્દુ પંચાંગમાં લગભગ દર 32 મહિના અને 16 દિવસ પછી આવે છે। જ્યારે સૂર્ય અને ચંદ્રના ગતિમાં તફાવત થાય છે ત્યારે એક વધારાનો મહિનો ઉમેરવામાં આવે છે, જેને અધિક માસ કહેવામાં આવે છે। શરૂઆતમાં આ માસને મલ માસ ગણીને અશુભ માનવામાં આવતો હતો, પરંતુ પછી તે પુરુષોત્તમ માસ તરીકે પવિત્ર બન્યો। હવે આપણે જાણીશું મલ માસ એટલે કે અધિક માસ પુરુષોત્તમ માસ કેવી રીતે બન્યો તેના વિશેની કથા આપણે સાંભળીશું। એક વખત અધિક માસને કોઈ દેવતા સ્વીકારતા નહોતા। બધા મહિનાઓ પાસે પોતાના દેવ હતા, પરંતુ અધિક માસ અનાથ જેવો હતો। ત્યારે દુઃખી થઈને અધિક માસે ભગવાન વિષ્ણુ પાસે જઈને પ્રાર્થના કરી અને તેની પ્રાર્થના સાંભળીને ભગવાન વિષ્ણુએ કહ્યું, હું તને મારું નામ આપું છું, હવે તું પુરુષોત્તમ માસ તરીકે ઓળખાઈશ। ભગવાન વિષ્ણુએ પોતાનું નામ આપતા જ અધિક માસ પવિત્ર બની ગયો। આ માસમાં કરેલા પુણ્ય કામનું ફળ અનેક ગણું વધારે મળે છે। પુરુષોત્તમ માસમાં ભગવાન વિષ્ણુની આરાધના, તુલસી પૂજન, તુલસી પાસે દીવો પ્રગટાવવો, ગીતાજીના પાઠ, વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ, દાન પુણ્ય, અન્નદાન, વસ્ત્રદાન, એકાદશીનું વ્રત કરવું, બ્રહ્મચાર્ય અને સાત્વિક આહાર લેવો એ યોગ્ય ગણાય છે। આ માસમાં કરેલું દાન અને જપ અનેક ગણું ફળ આપે છે। પાપોનો ક્ષય થાય છે, જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે। આ માસને મોક્ષદાયક માનવામાં આવે છે। લગ્ન મંડપ જેવી શુભ વિધિઓ સામાન્ય રીતે કરવામાં આવતી નથી। વિષ્ણુ મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય। પુરુષોત્તમ માસ વિશેષ મંત્ર છે ઓમ પુરુષોત્તમાય નમઃ। વિષ્ણુ ગાયત્રી મંત્ર છે ઓમ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત। પુરુષોત્તમ માસ એ એક વિશેષ પવિત્ર સમય છે, જેમાં ભક્તિ, દાન અને સારા કર્મો દ્વારા જીવન શુદ્ધ કરી શકાય છે। આ માસમાં ભગવાન વિષ્ણુની આરાધના કરીને વ્યક્તિને અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે। મિત્રો, હવે પછી પુરુષોત્તમ માસને અનુલક્ષીને સુખકર્તા ચેનલ પર પુરુષોત્તમ માસની કથાઓનું વાંચન કરવામાં આવશે। આશા છે કે આપ સૌને જરૂરથી તે ગમશે। આપને અમારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો, અને હા, કમેન્ટ કરવાનું ભૂલશો નહીં। પુરુષોત્તમાય નમઃ।